નાથ, ખરેખર મારાથી બહુ એટલે બહુ મોટી ભૂલ થઈ ગઈ કે મેં આ કિશન સાથે ભાગીને લગ્ન કર્યા. લગ્ન પહેલા એ મને કેવા કેવા વાયદા બતાવતા હતા કે તને આમ રાખીશ, તેમ રાખીશ, પણ હવે એ અને એના ઘરના મને એટલો ત્રાસ આપે છે ને કે એ મારાથી જરાય સહન નથી થતું. હું આજ માંડ સંતાઈને તમારા દ્વારે આવી છું. પ્લીઝ મારા નાથ, હવે તમે જ આનો કંઈક રસ્તો કરજો. तेरे नाम कर दिया का जादू. હેલો ગાઈસ, માય ન્યુ બ્લોગ અને બધાને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. તો ગાઈસ, આજે અમે લોકો આવી ગયા છે બાટ ગાર્ડન. જે ગાર્ડન આવ્યું છે આપણી ચિલોડાની બાજુમાં. શૂટિંગ કરવા અમે લોકો આવી ગયા છે અહીંયા. અને આજે અમારું શૂટિંગ છે શોર્ટ મૂવી. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હા, મારી ઇન્સ્ટા આઈડી છે હિમાંશુ018. તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમે લોકો મારી ચેનલ નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા ભાઈ જો આવી ગયા છે. જય માતાજી મિત્રો, આ છે અમારા હિમાંશુભાઈ પ્રજાપતિ. એમના ખૂબ સારા એવા વ્લોગ આવે છે અને ખૂબ સારી એવી મહેનત કરે છે. હરેક જગ્યાએ ફરવા જાય છે, ત્યાંથી સારા સારા કન્ટેન્ટ ગોતીને એમને સારા સારા વ્લોગ બનાવે છે. તો મિત્રો, તમે એમની ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને શેર કરો. તો ચલો કન્ટિન્યુ. કાંઈ છે અહીંયા શૂટિંગ ચાલુ થઈ ગયું છે અત્યારે જુઓ. અને અમારા કાળુભાઈ આવી ગયા છે અત્યારે. આમ ચોટી રાખવી છે કે ખોલ નાખવી છે? એમ કરું, ખોલ દે ચોટી. આમ બાળ એકદમ આમ ખુલ્લા કરી નાખ. तलवार डाल दूंगा तेरे अंदर घुच घुच. तेरे नाम कर दिया का जादू. तलवार है, आवाज नहीं. ये मारो वाघ आयो. અને જે અમારા ધ્રુવભાઈ ચંપાભાઈ નહીં આયા કેમ એમને થોડી બાધા છે. પછી હટાવજે. ચાલુ ચાલુ. અરે રે, આ તું આજે કયા સુધી આવી ગયો? આજે તો આ લોકો અને જીવતો નહીં મૂકે. ચાલે કમ્પ્લીટ જે મૂવમેન્ટ છૂટી જાય. ઓ બેબી કર છે એટલે સામે ચાલીને અહીંયા મરવા આવ્યો. તો મારી પણ વાત સાંભળી લે લુખા. ટપાલી તો હું પછી બન્યો છું. એ પેલા હું એક નંબરનો ટપોડી જતો અને તમે તમારી જાતને ડોન સમજો છો ને. તો હું જે ગામમાં પેલા રહેતો હતો ને એ ગામમાં તમારાથી પણ મોટા માતા મને સલામ ઠોકે છે. અને ગઈકાલે મેં તને ટ્રેલર બતાવ્યું હતું ને, તો આજે પિક્ચર જુઓ. ચાલ હવે શું કરે ભાઈ? આમ કરું ને એટલે હા. અને પેલા આ બંધ તો પાછો જાવ તમને આ નદી છે બરાબર. હા. અને આ છે વાઘ. હા. બરાબર. આ છે ઘાસ. ખાસ. અને આ છે બકરી. ઓકે. એક એક કરીને પાર કરવાનું. આમાં બધાને એમાં બકરી છે ને, અલા વાઘ છે ને, બકરી ના ખાવ જો. બકરી ઘાસ ના ખાવ જો. બરાબર. અને આ પાર કરવાનું એક એક ના. ઓકે. અને હું ના કરું તારથી થઈ જશે ને? એમ કહું તો કરીશ ને કર પેલા. ભાઈ તું કરીશ ને હા, કર. તો આપણે પેલા ઉભો રહે એટલે બકરીને મોકલીશ. તો પેલો બકરીને મોકલીશ
બરાબર યાર બકરીને મોકલો પેલા બકરી એ બકરી જઈ હા. પહોંચી ગઈ એવું સમજ વાંચી જાય હા, ઘાસ તો ખા એ બકરી ની છે એટલે બકરી મોકલી આ ચાલ બકરી મોકલી આ મોકલી અને હવે જો વાઘ મોકલું ભાઈ બકરી કહી જાય અને ઘાસ મોકલું બકરી ત્યાં કહી જાય બકરીને પાછી લાવી દે બકરી પાછી લાવી દીધી ચાલ તો હવે ઘાસ મોકલીશ એટલે એની માને વાઘને મોકલીશ તો ભાઈ બકરી ઘાસ કરી દેશે. જો વાઘને મોકલીશ હું તો ભાઈ ગાય ઘાસ કરી દેશે. ગાય ની કરા બકરી બકરી ઘાસ કરી અરે દેશે. ગાય સમજો ને, ચલો ગાય સમજો. આ તો જો ગમે તે કોઈ મોકલ્યું તો શું કરવા. તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છીએ નોબલનગરમાં. અરે જુઓ ચોક છે, અરે અમારું શૂટિંગ અહીંયા કરવાનું છે, તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હા, તમે લોકો મારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારી ઇન્સ્ટા આઈડી છે હિમાંશુ018, તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જો શૂટિંગ ચાલુ છે અત્યારે, જુઓ અહીંયા આ સાયકલ લાવીએ, સાયકલ પર જો ઘરે બેઠો અત્યારે. પૂછવા દે. એ હેલો, આ ગામમાં કોઈ કંકુ બરાબર એટલે જ રાખજો ને. કોઈને જો ગેસ રેટ કયા વર્ષથી જુઓ. પૂછવા દે. એ હેલો, આ ગામમાં કોઈ કંકુબા ઠાકોર કોઈને પૂછવા દે. લાય અહીંયા કોઈને જો ગેસ વર્ષથી રેટ કયા જુઓ, બીજી વાર રેટ કયા જુઓ. અમારા કેમેરામેનમાં તકલીફ, આ ભાઈમાં તકલીફ કેમેરામેનમાં જુઓ. પૂછવા દે. એ હેલો, આ ગામમાં કોઈ કંકુબા ઠાકોર કરીને રહે છે? સોરી, મને નથી ખબર. ઓકે. ઘીનો છે. ચલો અહીંથી હટી જાઓ. તેરે નામ કર દિયે કે જાદુ. પાછળ જતો પાછળ પાછળ આમથી જ જા. તે અંદર નતા હોય ને અમારી અંદરની વાત હોય. વાંધો નહીં, ઉભી રાખ, ઉભી રાખ. હે મારા નાથ, ખરેખર મારાથી બહુ એટલે બહુ મોટી ભૂલ થઈ ગઈ કે મેં આ કિશન સાથે ભાગીને લગ્ન કર્યા. લગ્ન પહેલા એ મને કેવા કેવા વાયદા બતાવતા હતા કે તને આમ રાખીશ, તેમ રાખીશ, પણ હવે એ અને એના ઘરના મને એટલો ત્રાસ આપે છે ને કે એ મારાથી જરાય સહન નથી થતું. હું આજ માંડ માંડ સંતાઈને તમારા દ્વારે આવી છું. પ્લીઝ મારા નાથ, હવે તમે જ આનો કંઈક રસ્તો કરજો. એકદમ ચોકો આમ. હા આમ ચોક થતી જતી હવે તમે ચાલ ભાઈ. અરે તમે તમારી ધૂનમાં છો. ચાલો ભાઈ. આવી છું. પ્લીઝ મારા નાથ, હવે તમે જ આનો કંઈક રસ્તો કરજો.
બરાબર એ રીતનું સીન ધ્યાન હાલ તો જ એક ઊભું રહેવાનું જ નહીં ચાલ ચાલ ચાલે બરાબર ચાલો તમે જાનો કંઈક રસ્તો કરજો. તો મિત્રો શૂટિંગ કરી રહ્યા છે નોબલના ગામમાં. સાયકલ જો લાત મારીને પાડી સાયકલ ત્યાં અને પબ્લિક બધી જોવો જો અહીંયા પબ્લિક જ પબ્લિક થઈ ગઈ છે. ચાલો કિશને પાડી સાયકલ. જો ગાઈસ શૂટિંગ ચાલી રહ્યું છે. આ જો છોકરાઓની કેટલી ભીડ લાગેલી છે ટાબરિયાઓની. જો આ બધી પબ્લિક કેટલી ઊભી રહી છે. ડગલો જો લે બોલ રામ રામ લે લઈ લે તું રીતે. હા ફૂલ પબ્લિક થઈ ગઈ છે. આ અમારા મંદિરના દાદા બેઠા હવે જો એ ઝૂમ નહીં થતું. હા દાદા બેઠા છે મંદિરના. અરે બસ પ્રકાશભાઈ ફાઇટિંગ કરે છે. શું કામ બિચારા બ્લોગની સત્યાવીસ કરો છો? હિમાંશુ જો ભરતભાઈ જો હા મારવાનો એટલે જતો રહેજે ને આમ કરીને આમ કરને પકડીને મારું એટલે સીધો પાછળ આમ પકડવા જજે. હા હા વાંધો નહીં ઓલાનો સીન આવી ગયો. પબ્લિક બહુ જ પબ્લિક જોવા માટે અહીંયા આવી ગઈ છે. જો નોબલ નગરમાં માર બરાબર બહુ બધી પબ્લિક જોવા આવી છે ગાઈસ. કપડા બદલી કેવા આવું છે એ કઈ નહીં લેવાનું છે. કોને પૂછીને ગઈ હતી તું ગામ બાજુ? નહીં, મારાથી ભૂલ થઈ ગઈ. મહેરબાની કરીને મને માફ કરી દો. માફ કરી દો એમ? આ તારા કારણે કોઈ મારા પર હાથ ઉઠાઈ ગયો. નહીં, મારી સાથે આવો અન્યાય ના કરશો. મને માફ કરી દો. હવે આ બાર નો લઈ મારવાનું નહીં, ખાલી એક જ વાર ખાલી આમ મારવાનું. એ ખાલી ધીરે ધીરે એ મારી દઈશ એના પછી ડાયરેક્ટ ભાભી ઊભા કરે. પણ એ તો સીન કેવું કરી જેવું ઘરે ને બાર બારનું ખાલી આ એક માર દે ને ખાલી આમ કરી એટલે પછી ઘરની બહારનો જ સીન આવશે ને આ બોલતા હશે શાટ શાટ અવાજ આવતો હશે. વધારે નહીં મારો કારણ કે આમ પટ્ટો ક્યારે કાઢવાનો? કોને પૂછીને કહી દીધું આમ ડાયરેક્ટ પટ્ટો કાઢ્યો. કોને પૂછીને કહી દીધું પણ પછી આમ પટ્ટો કાઢતો જો ને તારે ગભરાવાનું એકદમ નહીં.